જો પ્રેમાળ સંબંધો તમારા હશે, રિલેશન્સ તમારા વધારે સારા હશે, તો પ્રશ્નો આવશે, સમસ્યા આવશે, વિઘ્નો આવશે, સંકટો આવશે, આપત્તિ આવશે, પણ તમે શાંતિથી રહી શકશો. રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષ જંગલમાં ગયા છે. સીતાજીએ 14 વર્ષ જંગલમાં જવાનું હતું. રામ સીતાને કહે છે કે સીતા, જંગલના કષ્ટ પડશે, માતા પિતાને મળવા નહીં મળે, ઘર સારું નહીં હોય, ફર્નિચર નહીં હોય, બધે ચાલતા જવાનું છે, રસોઈ જાતે કરવાની છે, પાણી જાતે ભરવાનું છે, કપડા જાતે ધોવાના છે, અનેક કષ્ટો છે. સો પ્લીઝ સ્ટે હિયર. અયોધ્યામાં રોકાઈ જાઓ, જંગલમાં આવવાની જરૂરિયાત નથી, આટલા કષ્ટો તમે સહન નહીં કરી શકો. અને એ સમયે સીતા શું બોલ્યા છે? તવ સ્નેહ પુરસ્કૃતા, તમે જેટલા દુઃખ બતાયા છે ને એના કરતા વધારે દુઃખ હશે ને તો પણ હું સહન કરીશ, કારણ કે તમે મારી ભેગા છો ને, તમારો પ્રેમ છે. જેની સાથે પ્રેમ હશે ને તમને તકલીફ નહીં પડે. એક સોફામાં તમે 2 જણા બેઠા હશો અને 2 સીટર જ સોફો હોય, એમાં કોઈક ત્રીજો તમારો ગમતો આવે ને, જો સમજો ફરતી હો, તમારો ગમતો ને ઓળખીતો આવે ને તો હાંકડા થઈને પણ આવી જાય યાર, એને બેહાડી દે. અને ખબર પડે કે આ ભાઈ આવે છે ને બેહાડવા જેવા નથી તો પોળા બેહે ના, કે આવે છે હમણાં આવે છે, કોઈ ન આવવાનું હોય. તમારા ગમતા માણસોનો ભાર તમને લાગશે જ નહીં લાગે, ભાર નહીં લાગે. તમારા ગમતા માણસો તમને તકલીફ કરશે જ નહીં. પ્રેમાળ સંબંધો રાખજો તો કષ્ટ નહીં આપે. પાંડવોને કેવા પ્રશ્ન આવ્યા છે? બાળપણથી અન્યાય, લાક્ષાગૃહમાં બાળી નાખવાના પ્રયત્ન થયા, જુગારમાં કપટ થયું, વનમાં મોકલ્યા, અજ્ઞાતવાસ થયું, વસ્ત્રાહરણ કરવામાં આવ્યું દ્રૌપદીનું. આટલા બધા કષ્ટો, તકલીફો પાંડવોને પડી છે, પણ છતાં પાંડવો એક થઈને રહેતા હતા. તો ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે કે સમુદ્ર જેટલું દુઃખ પણ ગાયના પગલાની જેમ ઓળંગી ગયા. સંપ હતો ને ભગવાન સાથે હતા, એટલે શક્ય બને છે. પ્રશ્નો પાંડવને પણ આવ્યા છે. આધુનિક વાત પણ મારે કરવી છે. પ્રદેશનો એક માણસ થઈ ગયો, નથેલિયન હોર્થોન. એકવાર એના ઘરે ગયો અને મોઢા પર એકદમ ઉદાસીનતા, ડિપ્રેશનમાં. એના પત્ની કે શું થયું? એ કે ઓફિસમાંથી આજે મને ફાયર કરી દીધો, નોકરીમાંથી કાઢી મૂક્યો. તો રડવા જેવો થઈ ગયો. એના પત્ની કે ગભરાવો છો શું કરવા? એ કે નોકરી છૂટી ગઈ, હવે તો ગભરાવું જ પડે ને, કરશું શું, ઘર કેમ ચલાવશું? એના પત્ની કે 5 મિનિટ ઉભા રહો. ઘરમાં ગઈ, કબાટમાંથી નોટની થપ્પી કાઢીને લઈ આવી અને પછી કહે છે કે આ મારી બચત મેં રાખી મૂકેલી હતી, આ બચત છે. અને દરેક ઘરમાં એકાદી આવી બેંક તો હોય જ. નોટબંધીમાં ઘણાને ખબર પડી હશે, દેના બેંક ને પેલી એ બધી બેંકો જ છે. પણ દરેક સ્ત્રી છે ને, સમજુ સ્ત્રી, સહનશીલ સ્ત્રી, સમર્પિત સ્ત્રી એ પુરુષની મોટામાં મોટી બેંક છે. સ્ત્રી એ બેંક છે અને ગમે તેવા સંજોગોમાં મદદ કરી શકે એવી બેંક છે. એ સ્ત્રીએ પૈસા લાવી અને પોતાના પતિને આપ્યા. એનો પતિ કે આ પૈસાનું શું કરવાનું? એ કે 1 વર્ષની ચિંતા ના કરતા, તમે સારું લખી શકો એવા છો, લેખક છો, તમે લખો. એ કે પણ વર્ષ સુધી ઘરમાં ખાઈશું પીશું શું? એ કે પૈસા મેં બચાયા છે ને, વર્ષ સુધી હું ઘર ચલાવીશ, પણ તું લેખક છે, લખ, સારું લખ. આજ આપણી બગડી છે પણ કાલ આપણી ખરાબ નથી ને, લખ. એના પતિને એના પત્નીએ 1 વર્ષ લખવા માટે સમય આપ્યો, ઘર એણે ચલાવ્યું. એના પત્નીના વિશ્વાસ ભર્યા શબ્દોથી અમેરિકન સાહિત્યની મોટામાં મોટી નવલકથા ધ સ્કારલેટ લેટરનો જન્મ થયો, જે સ્ક્રીન પર તમે આ ચોપડી જોઈ શકો છો. અમેરિકન સાહિત્યની મોટામાં મોટી નોવેલ આ છે. નોકરી છૂટ્યા પછી પણ 1 રૂપિયાની પણ આવક ન હોય અને એ સમયે પત્નીના હિંમતવાળા શબ્દો એ પતિને મોટા લેખકનો દરજ્જો અપાઈ શકે છે. પ્રેમાળ સંબંધો. જો પ્રેમાળ સંબંધ હોય તો શારીરિક દુઃખ નહીં લાગે, આર્થિક નહીં લાગે, સામાજિક નહીં લાગે, માનસિક નહીં લાગે. એક છોકરાને આઈઆઈટીમાં બિટ્સ પિલાનીમાં ભણતો હતો અને 10માંથી 9.8 આયા. 10 આઉટ ઓફ 10 નહીં, પણ 9.8 એ પણ સારા જ કહેવાય, 98% કહેવાય. 98% આવ્યા છતાં એ છોકરાએ આત્મહત્યા કરી અને એક ચિઠ્ઠી લખીને દ્યો, આઈ એમ કમિટિંગ સુસાઇડ બીકોઝ માય ફાધર વિલ ગીવ મી લોંગ લેક્ચર. મારા પપ્પા 2 પોઈન્ટ ઓછા આવ્યા છે એટલે મને લાંબુ લેક્ચર આપશે ને એ મારાથી સહન નહીં થાય. જો પરિવારમાં પ્રેમાળ સંબંધો હોત તો 1-2% ઓછા આવ્યા હોત તો દીકરો કે દીકરી આત્મહત્યા કરવાનો સંકલ્પ ન કરત. પ્રેમાળ સંબંધો દીકરા દીકરીને ટકાવી રાખશે. અરે કોઈકની આર્થિક ભૂલ પણ થાય, શૈક્ષણિક ભૂલ પણ થાય, ચારિત્રની ભૂલ પણ થાય, સામાજિક ભૂલ પણ થાય, ધાર્મિક ભૂલ પણ થાય, પણ જો તમારા સંબંધો સારા હશે તો તમે કોઈ પણ વ્યક્તિને નભાવી શકશો.
એક વાક્ય યાદ રાખજો, ન ભાવતાને નભાવતા આવડે ને એનું નામ જ પરિવાર. ન ભાવતાને પણ નભાવતા આવડે ને, ન ભાવતા નભાવો. ન ભાવતા શાક હોય તો વાંધો નથી, ન ભાવતું વાતાવરણ હોય તો વાંધો નથી, ન ભાવતી વ્યક્તિઓને પણ ભાવતી કરવાની છે. એ વાત આપણે સમજવાની છે. આ બધું જ હોય, પદ, પૈસો, પ્રતિષ્ઠા, પણ જો આ સમજણ નહીં હોય તો પ્રશ્નો થયા છે. આજે વિશ્વના એવા કેટલાક મહાનુભાવોની યાદી મારે આપને બતાવી છે. અને અહીંયા જેટલા બેઠા છો ને, હું એક એક વ્યક્તિનું નામ બોલતો જઈશ. તમે એમ માનો છો કે ડોક્ટર થઈ ગયા એટલે જિંદગી પૂરી થઈ ગઈ, એન્જિનિયર થઈ ગયા, ઉદ્યોગપતિ થઈ ગયા, લેખક થઈ ગયા, રાજકારણી થઈ ગયા. અરે જોજો આ પ્રસંગો, જેની જિંદગીમાં બધું હતું છતાં પણ જો પારિવારિક એકતા નહોતી, કેવી તકલીફો થઈ છે. એમાં પહેલા છે અબ્રાહમ લિંકન, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ. એક કઠિયારાનો છોકરો, ગરીબીમાં ભણ્યો, ઝાડની છાલ ઉપર એબીસીડી લખતા શીખ્યો, રાજકારણમાં 13 વાર હારી ગયા પણ ડગ્યા નહીં. 13 વાર નિષ્ફળતા મળી છે, ડગ્યા નહીં. ગુલામ પ્રથા નાબૂદ કરવા માટે અનહદ પ્રયત્ન કર્યો. એ જ અબ્રાહમ લિંકને એકવાર આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. 13 વખત હારી ગયા, ગભરાયા નહીં. ગુલામોની સામે જજુમ્યા, ગુલામોનો પક્ષ રાખવા જજુમ્યા, એમાં હિંમત હાર્યા નહીં. આર્થિક કટોકટીમાં હિંમત હાર્યા નહીં. એ અબ્રાહમ લિંકને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો કારણ કે એની પત્ની બહુ વઢકણા હતા, એના પત્ની બહુ ત્રાસ આપતા હતા અને મરી જવાનો પ્રયત્ન કર્યો. રાષ્ટ્ર પ્રમુખ થયા પણ જો પત્ની સાથેના સંબંધો સારા નહોતા તો તકલીફ થઈ. સારો અભ્યાસ કર્યો તો નેપાળના દીપેન્દ્રએ, નેપાળના રાજકુંવર દીપેન્દ્ર રાજાનો દીકરો હતો અને બ્રિટનમાંથી ગ્રેજ્યુએટ થયેલો હતો, છતાં એક છોકરી માટે પોતાના પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખી. અને બિહારના કલેક્ટર મુકેશ કુમાર પાંડે કલેક્ટર હતા, આઈએએસ ઓફિસર હતા, યુપીએસસી ક્લિયર કરેલા હતા. આમાંથી કેટલાકને સંકલ્પ હોય છે દીકરાને જીપીએસસી કરાવી છે, યુપીએસસી કરાવી છે. આ યુપીએસસી પાસ આઉટ કલેક્ટર હતો, છતાં કલેક્ટરે આત્મહત્યા કરી. કેમ? પત્ની અને સાસુઓના ઝઘડા વચ્ચે બેલેન્સ ન કરી શક્યા એટલે આત્મહત્યા કરી લીધી. સારી નામના પ્રાપ્ત કરી હોય સ્ટીવ જોબ્સ, એપલ. આજે એપલ સાંભળીએ અને સ્ટીવ જોબ્સ યાદ આવે, સ્ટીવનું નામ જોઈએ અને એપલ યાદ આવે. હવે જેટલા ધંધા કરો છો ને ધ્યાનથી સાંભળજો, ધંધો કેમ કરાય. ઘણા 5-7 વર્ષે એમના એમ હોય છે. 1976માં પ્રારંભ કર્યો $1,000 મૂડી સાથે. 23મા વર્ષે $10 લાખ કમાતા થયા અને 24મા વર્ષે $1 અબજ કમાતા થયા. 24 વર્ષે તો $1 અબજ કમાયા છે. પણ એના પાર્ટનર વોઝનિયાક સાથે ન બન્યું. રોનાલ્ડ રેગન પાસે પ્રાઇઝ લેવા માટે ગયા હતા તો એ પોતાના પાર્ટનર સાથે સ્ટેજ પર ન ગયા અને એપલ કંપની છોડવી પડી. જો તમારા મિલે સુર મેરા તુમારા નહીં હોય, હ્યુમન રિલેશન સારા નહીં હોય તો લોકોની વચ્ચે તમે મિક્સઅપ નહીં થઈ શકો. અનેક શોધ સંશોધન કર્યા. સ્ટીફન હોકિંગ સંપૂર્ણ ડિસેબલ. પૃથ્વી પર આપણામાં ખોળખાપણ નાની મોટી હોય ને, આ વૈજ્ઞાનિકને મગજ સિવાય લગભગ કશું હલતું નહોતું. એક આંગળી સેજ હલતી હતી. આવી પરિસ્થિતિમાં ઓક્સફર્ડમાં, કેમ્બ્રિજમાં, હાર્વર્ડમાં લેક્ચર આપતો હતો વૈજ્ઞાનિક, પીએચડી થયેલો. 2014માં એના પર ફિલ્મ બની છે, થિયરી ઓફ એવરીથિંગ. છતાં એના 2 લગ્ન નિષ્ફળ ગયા. 2 લગ્ન નિષ્ફળ ગયા અને એ મર્યા ને એ પહેલાનું એક સ્ટેટમેન્ટ આવ્યું. હું ધ્યાનથી બોલું છું, બધા ધ્યાનથી સાંભળજો. બ્રહ્માંડના રહસ્ય સમજવાને સમજાવવા સરળ છે, પણ ઘરમાં રહેલી પત્નીને સમજવી અતિ અઘરી છે. આ તો હું તો સ્ટીફન હોકિંગનું એક વાક્ય બોલ્યો છું. આ સ્ટીફનની એકલાની નહીં, ગામ આખાની અનુભૂતિ છે. સમજવા અતિશય અઘરા છે. અનેક શોધ સંશોધન થાય છતાં પણ અઘરું આ છે. વિપુલ સમૃદ્ધિ જીને રીને હાટ પાઈ હતી એને તકલીફ. વિન્સેન્ટ વાન ગોગ ચિત્રકાર, સનફ્લાવરનું એક ચિત્ર દોર્યું હતું એણે, 45 કરોડમાં વેચાયું. એક ચિત્ર 45 કરોડનું. સનફ્લાવર, ખાલી સૂર્યમુખીનું ફૂલ દોર્યું, 45 કરોડમાં ગયું. તમે સૂર્યમુખીનું ફૂલ દોરો કેટલામાં જાય? નીચે લખવું પડે આ સૂરજમુખીનું ફૂલ છે, કારણ ધતુરા જેવું લાગતું હોય. સૂરજમુખી દોર્યા પછી 45 કરોડમાં જાય. એમ કે છે કે ચિત્રકાર થવા કરતા એક સારો પતિ થયો હોત તો વધારે આનંદ આવત. અને આખી દુનિયામાં જે અત્યારે મોટું નામ છે બિઝનેસમેનનું, છોકરાઓ નામ યાદ છે? એલન મસ્ક, સ્પેસએક્સ. એટલો પૈસાદાર માણસ છે.
એટલો સાહસિક માણસ છે. જાત જાતનું સ્પેસએક્સ, ઇલેક્ટ્રિક ગાડીઓ, ઉડતી ગાડીઓ, આટલો પૈસાદાર માણસ છે. પણ છતાં એલન મસ્કની સંપત્તિ કેટલી છે? 269 અબજ ડોલર. કેટલી? 269 અબજ ડોલર. આટલો પૈસો છે, પણ છતાં એલન મસ્કને 3 વાર છૂટાછેડા થયા છે. એના કરતા તમે હારા નહીં? બોલો, તમે સફળ કહેવાય કે સફળ કહેવાય? તમે સફળ છો. જેફ બેઝોસ 170 અબજ ડોલરની સંપત્તિ છે, એમેઝોનનો માલિક છે, એને એકવાર છૂટાછેડા થયા છે. નેપોલિયન, I have the any comfort of this world, but I have not seen 6 happy days in my life. 6 સુખના દિવસો જોયા નથી, કારણ કે પત્ની બહુ શંકાશીલ હતી. એલ્ટન જ્હોન, બ્રિટનનો પોપ સિંગર છે. આ એક રાતના 8 કરોડ રૂપિયા ફી લે છે. હિથ્રો એરપોર્ટ પાસે બંગલો છે. 20 મહિનામાં 1.5 વર્ષમાં 280 કરોડનું શોપિંગ કર્યું. 280 કરોડ 1.5 વર્ષમાં શોપિંગમાં ખર્ચ્યા. 56 જાતની કાર છે એના ઘરમાં. પોર્શે કાર છે, જેગુઆર છે, લેક્સસ છે, આવી બધી મોંઘી મોંઘી કાર છે. 5 ગ્રેમી એવોર્ડ મળ્યા છે. 35 જાતના કૂતરા રાખ્યા છે. 35 જાતના કૂતરા. આપણને લાગે 35 જાતના કૂતરા? રાજકોટમાં એક મોટી દુકાન બની, કૂતરાની નહીં પણ કૂતરાને જે ફૂડ આવે ને, કૂતરાના ખોરાકની દુકાન હતી. એટલે એમાં ઉદ્ઘાટનમાં અમને બોલાયા હતા. એટલે પછી મેં એને પૂછ્યું, એના કૂતરાનું વોશિંગ ટેબલ હતું, ડાઇનિંગ હતું, કૂતરાના ગાઉન હતા, કૂતરાનો આઈબ્રોનો સામાન હતો, કૂતરાનો હેર કટિંગનો સામાન હતો, કૂતરાના હાગરદાણા હતા. હાગરદાણા આવે ને આપણે પેલું ભેંસોનું, ઢોરનું, એમ કૂતરાનું બધું ફૂડ હતું, બધું કેટલ ફૂડ ને બધું. આ બધું બતાવ્યું. તો હારું, આ કૂતરા તો જલસાવાળી જિંદગી જીવે છે. પછી મેં એને પૂછ્યું કે આપણે રાજકોટમાં કૂતરા કેટલા? રાજકોટમાં કૂતરા કેટલા? મને કે 2 પગવાળા કે 4 પગવાળા? 4 પગવાળા કેટલા? મને કે 35,000 કૂતરા છે. 35,000 પાળેલા કૂતરા છે રાજકોટમાં, સરાઉન્ડિંગ સૌરાષ્ટ્રના આજુબાજુ વિસ્તારમાં. તું કૂતરાની રેન્જ શું? આમ કૂતરાની કિંમત કેટલી? મને કે નાનો પેલો પોમેરિયન આવે છે ને 5,000 થી શરૂ થાય, અને પેલો હસ્કી કે રસ્કી એક આવે છે 15 લાખનો કૂતરો. 15 લાખનો કૂતરો, અને એને 3 એસી આપવા પડે. એ કૂતરાને નોર્મલ ટેમ્પરેચરમાં ના રખાય, એને 3 એસીમાં રાખવો પડે. એવા રાજકોટમાં 4-5 કૂતરા છે. કૂતરાની કિંમતો વધતી જાય છે ને માણસોની ઘટતી જાય છે. કૂતરા 15 લાખના કૂતરા થઈ ગયા. એના માટે વોશિંગનું જાતનું ગોઠવણ થતી જાય છે. તમે કૂતરા રાખો એટલે સુખી થઈ ગયા, શાંતિ થઈ ગઈ. આ એલ્ટન જ્હોનને પણ રેનાલ્ડ સાથે લગ્ન કર્યા, પ્રશ્ન થયા, અને ડ્રગ્સના રવાડે ચડી ગયો. ગાંધીજીને પ્રેરણા આપનાર ટોલ્સ્ટોય હતા, એ ટોલ્સ્ટોયને પણ તકલીફ થઈ છે. ગાંધીજીને પ્રેરણા આપનાર ટોલ્સ્ટોય, એ ટોલ્સ્ટોય મૃત્યુ પામ્યા ત્યારે ખિસ્સામાં એક ચિઠ્ઠી મળી હતી કે મારા ડેડ બોડીને મારી પત્નીએ હાથ પણ અડાડવો નહીં. કેમ ભાઈ? ગાંધીજીને તો પ્રેરણા આપતા હતા, ડાઈ વાતો કરતા હતા, તો પત્ની સાથે સંબંધો કેમ સુધારી શક્યા નહીં? કાર્લ માર્ક્સ, સામ્યવાદનો પિતા, કમ્યુનિઝમનો જનક, જે ચાઇનામાં અત્યારે છે ને કમ્યુનિઝમ, સામ્યવાદ, એનો જનક આ છે. 2 દીકરી અને જમાઈ આત્મહત્યા કરીને મર્યા. કામવાળી થકી, એના ઘરે કામ કરનારી બાઈ થકી આન છોકરા થયા. તોય પાછો દારૂડિયો, સ્ટોક માર્કેટમાં હાર્યો, પત્ની 2 વાર છોડીને જતી રહી, પત્નીના અગ્નિ સંસ્કારમાં ગયો નથી ને પાછો સામ્યવાદની ડાઈ વાતો કરતો હતો, કમ્યુનિઝમની વાતો કરે. દુનિયાની સફળતા જુદી છે, પરંતુ અંદર પરિસ્થિતિ જુદી છે. શોપનહોવર હોય કે ચાર્લી ચેપ્લિન હોય કે જ્હોન ગ્રે હોય. જ્હોન ગ્રે જેણે પુસ્તક લખ્યું છે મેન આર ફ્રોમ માર્સ અને વુમન આર ફ્રોમ વિનસ, પુસ્તક છે, બહુ સરસ પુસ્તક છે, કે પુરુષો મંગળ ગ્રહ પરથી આવ્યા છે અને બૈરાઓ શુક્ર પરથી આવ્યા છે. એટલે બેને મેચિંગ થવું અઘરું તો થશે જ. એક સિંગલ ફેસ છે, બીજો 3 ફેસ છે, એટલે થોડા ધડાકા થાય જ. હા, એક એરટેલનું નેટવર્ક છે, બીજું વોડાફોનનું, મર્જ થતા વાર લાગે ને, થોડું કામ ભેગું કરતા વાર લાગે. આ પુસ્તક, એના પર પ્રવચન થાય, એના કાર્નેગી હોલમાં પ્રવચન થાય. 6 વર્ષ સુધી બેસ્ટ સેલર એનું પુસ્તક રહ્યું છે. એને 2 વખત છૂટાછેડા થયા. 60 લાખ પુસ્તક એના વેચાયા છે કે લગ્ન જીવનમાં સફળતા કેમ મળે. આ પ્રસંગો સાંભળ્યા પછી નથી લાગતું કે સિદ્ધિઓની ઊંચાઈ કરતા પણ સંબંધોની ઊંડાઈ વધારે જરૂરી છે? આપણા બધાના જીવનની અંદર પણ પ્રશ્નો આવશે. શારીરિક આવે, આર્થિક આવે, સામાજિક આવે. આ બધી જ સમસ્યાઓની અંદર જો આત્મીયતા હશે, હ્યુમન રિલેશન હશે, તો આપણે બચી જઈશું. ઘર માંડતા પહેલા હસ્ત મેળાપ તો બ્રાહ્મણ કરાવી આપે, પણ મન મેળાપ તો તમારે ઘરમાં બેહીને એકલાય કરવો પડે. ત્યાં બ્રાહ્મણ ના બોલાવાય. હસ્ત મેળાપ બ્રાહ્મણ કરાવે, ગ્રહ શાંતિ કરાવે. અને હવે તો કેવા કેવા લગ્ન કરે છે, ગીત સંગીતની રમઝટ, ડીજે એવું વગાડે છે. મોટી ઉંમર વાળાને થઈ જાય કે આપણે હારું રહી ગયું, ફરતી એકવાર જંપલાવા જેવું છે.
આમાંથી ડીજે વગર પરણ્યા હોય હાથ ઊંચો કરો તો, શર્માએ વગર કરો યાર. ડીજે વગર પરણ્યા